બિહારમાં એનડીએની જીત થતા રાધનપુરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાધનપુરના રામલલા ચોક ખાતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। સાથે સાથે ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। જે દરમિયાન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા હતા। આજે બિહારની જે જીત થઈ છે એનડીએ સરકાર, એમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહની કુનેહ અને ચાણક્ય નીતિથી આજે બિહારની ચૂંટણીની અંદર એનડીએ સરકારનો ભવ્ય વિજય થયો છે। એના ભાગરૂપે આજે રાધનપુર વિધાનસભાની અંદર આજે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ। એની અંદર આજ વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મહામંત્રીભાઈ ભાવેશભાઈ, પ્રમુખશ્રીઓ મંડળના ચારે મંડળના સાથે પ્રમુખ મહામંત્રીઓ અને શહેરના નગરના લોકો સાથે આજે વિજય ઉત્સવ ઉજવ્યો છે। અને એ તો આપ જાણો છો કે બિહારની જે ચૂંટણી હતી એમાં ખૂબ જ એ લોકોના અમુક માણસોના ગબારા આવતા હતા, પણ જે ગુજરાતના પનોતા પુત્રો અને ભારતના વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબનો જે અને અમિત શાહ સાહેબની જે ચાણક્ય નીતિ છે એમાં એ બિહારમાં એ બહુમતીથી 2/3 બહુમતી મળી છે। એના માનમાં આજે અહીંયા રાધનપુર મુકામે આ રામલલા ચોકમાં એ ઉત્સવ મનાવી રહ્યો છે। એમાં આખા 16 રાધનપુર વિધાનસભાના તમામ આગેવાનો, અમારા જિલ્લામાંથી ડોક્ટર એ દશરથજી ઠાકોર સાહેબ પણ અહીંયા પધાર્યા છે, મહામંત્રી ભાવેશભાઈ અને બીજા અન્ય કાર્યકર્તા। આજે એટલી બધી ખુશી છે કે ખુશીની કોઈ સીમા નથી ભલા માણા। કેમ કે આ બિહારની જનતાએ મોદી સાહેબનો જે માન સન્માન રાખ્યો છે એ ઉપરથી જાણવા મળે છે કે ભવિષ્યમાં પણ આ જનતા જનાર્દન એ મોદી સાહેબના પડખે રહેવાની અને કાયમ પડખે રહેવાની।